સૌને નમસ્કાર. હમણાં અમદાવાદનું એક આમંત્રણ હતું, સગાઈનો પ્રસંગ હતો, ત્યાં ગયો હતો. પછી દીકરીના ઘરે ગયો, 3-4 દિવસ રહ્યો. એમાં થોડુંક લખાણ તૈયાર થયું, એમાંનો એક છંદ રજૂ કરું છું. 1-2 ગઝલ લખેલી, ધીરે ધીરે આપતો રહીશ. આના છકેલો પૈસો એ વિશે લખ્યું છે અને થોડુંક આચરણ ધ્યાનમાં રાખ્યું છે. મારા ભગત બાપા બીડી નહોતા પીતા અને ખૂબીની વાત એ છે કે આખી જિંદગીમાં આયુર્વેદ દવા ઉપર જીવ્યા, વિલાયતી દવા જ નથી લીધી. કારણ કે એમનું આચરણ જે રીતેનું હતું, એટલે એ થોડુંક ધ્યાનમાં રાખીને છંદ લખાઈ ગયો છે. પહેલો પંક્તિ છે: બીડી ના પીવે જે બંધો, રામ નામ જપે બંધો. બીડી ના પીવે જે બંધો, રામ નામ જપે બંધો. પૈસાનું જગત કહે ભગતડો ઘેલો છે. પૈસાનું જગત કહે ભગતડો ઘેલો છે. હવે આ પૈસાવાળાઓનું જે છે ને, એના ઉપર હું ધીરે ધીરે ઘણું આપવાનો છું. શું? કારણ કે મારો તો આ વિષય થઈ ગયો છે અને હવે કરવું શું આ ઉંમરમાં. શું? એટલે આ થોડું થોડું આપતો રહું, મેં કીધું. અને મારે ભગત બાપાનું નામ આવે છે. હવે આમાં મેં તમને વાત કરી કે આચરણની, બીડી પીતા નહોતા અને રામ નામ જપે, પણ એનો તો માણસોને બહુ એને કંઈ જરૂર પડતી નથી. કારણ કે ઘણા બધા બીડી પીતા હોય, એમાં એક બીડીવાળો તો નાત બહાર જ મૂકી દેવો. ઘણા બધા ભૂવા ધૂણતા હોય, એમાં એક ભગત ના ધૂણતો હોય એ નાત બહાર. એના જેવી પરિસ્થિતિ હોય છે. જેનો સમૂહ મોટો એનું બધું હાલે એ રીતે. પરંતુ ભગવાન એ બધું જોતા નથી હો. ભગવાન આચરણ જુએ છે ને એને જે કર્મો છે ને એ જુએ છે. એના આધારે એક બીજી પંક્તિ છે: મઢને મંદિર ઝાઝા, નીત દોડી રાખે બાધા. મઢને મંદિર ઝાઝા, નીત દોડી રાખે બાધા. પૈસાને વધારવામાં ખૂબ તું નમેલો છે. પૈસાને વધારવામાં ખૂબ તું નમેલો છે. માણસ આગળ પૈસા હોય, મઢ ને મંદિરમાં જાય, એક જ બાધા: હો ભગવાન, મને ઘણા બધા પૈસા આપજો. એ પાછા લખપતિને વળી કોઈક ભટકી જાય, પેલું શું કહેવાય, મેલી વિદ્યાવાળો, મંત્ર તંત્ર જાણનારો, તો એને તો ક્યાં ને ક્યાં પહોંચાડી દેવો. કાળી ચૌદસના દિવસે પેલી સ્મશાનમાં જાય પાછો, અને અહીંયા પાછા એની વિધિ કરે બધી મેલી વિદ્યાની. શું કે ભગવાન માતાજીને જે હોય એ બધા મને ઘણા બધા પૈસા ભેગો કરે. શું? આવું બધું માણસ કરતો હોય છે. એટલે પૈસાને વધારવામાં ખૂબ તું નમેલો છે. આ બધે માણસો આ બધી વિધિ કરતા હોય છે પૈસા મેળવવા માટે. શું? પણ પૈસાના 2 વિભાગ પડેલા છે, એ હું સમજાવવા પ્રયત્ન કરું છું. અને અહીંયા જે મેં નામ આપેલું છકેલો પૈસો, એ હું તમને છેલ્લે બતાવું. દેખ તું નજર ધારી, ત્રીજી પંક્તિમાં કહ્યું છે: દેખ તું નજર ધારી, અભણ કે ડિગ્રી ધારી. દેખ તું નજર ધારી, અભણ કે ડિગ્રી ધારી. કયો ઉજળો ને કયો પૈસો મેલો છે. કયો ઉજળો ને અહીં કયો પૈસો મેલો છે. કયો ઉજળો ને અહીં કયો પૈસો મેલો છે. અભણ હોય કે ડિગ્રીધારી હોય. શું? પૈસો ઓળખવો જ મુખ્ય વસ્તુ છે. અને એ ક્યાં વપરાય છે એના ઉપરથી પૈસાની કિંમત નક્કી થાય. જો પૈસો ભેગો કરેલો છે એની કિંમત નહીં, એને દાન કર્યું, શું લીધું નથી કહેતા. પૈસો વાપરવાથી ઘટે અને વિદ્યા વાપરવાથી વધે. આ હું તમારા આગળ કરું, મારું તો કર્મ નોંધાઈ ગયું. તમે કિંમત કરો ના કરો એનાથી મને કંઈ ફેર પડવાનો નથી. શું? ભગવાન આગળ તો કર્મ નોંધાઈ ગયું અને એનું ફળ મળે જ છે. એકને તો બીજો પાસ કરે. આપણે ગુજરાતીમાં કહેવાય છે ને, તું નહીં તારો ભાઈ. હા, તમે ના પાસ કરો, તમારો ભાઈ પાસ કરે. તમે ના પાસ કરો, તમારો છોકરો પાસ કરે. આનું તો થતું જ રહેવાનું, એ કોઈ રોકી ના શકે. ભગવાન જે છે એ કર્મનું ફળ આપ્યા વગર રહેતા નથી. એટલે કયો ઉજળો ને અહીં કયો પૈસો મેલો છે, એમાંનું થોડુંક બતાવી દઉં. હવે અહીંયા મેં શું કહેવાય, આપણા વ્યસન ઉપર વાત કરી છે. શું વ્યસન? કે ઘોલડા ઘૂંટીને પીએ એ બીજાને શીખ દઈએ. ઘોલડા ઘૂંટીને પીએ એ બીજાને શીખ દઈએ. ઘોલડા એક નશાનું સાધન છે. એ પહેલાં પીવાતા હતા, અને અત્યારે ગાંજો ને અફીણ ને હાર નાન, અને વળી આ બધે ડિગ્રીધારીઓ તો ભણેલા તો વળી જે પૈસાવાળા છે તો નશાના ઇન્જેક્શન લેતા થઈ ગયા છે. તો આવું બધું તમને વિડીયોમાં મળી રહેવાનું, મોબાઈલમાં મળી રહેવાનું. પણ મારે તો શું, પેલા ગામડાના વાળાને સમજાવવાના, એટલે શું ગામથી ભાષા રાખવી અને સરળ શબ્દો, અને બહુ આગળમાં મારે પડવું નથી એટલું બધું. ઘોલડા ઘૂંટીને પીએ એટલે આ એક જાતનો નશો. એ બીજાને શીખ દઈએ. પાછો બીજાને કે હું પેલી ડાઈ હારે ના જાય ને ગાંડીને શિખામણ દે એવું. કે ઘોલડા ઘૂંટીને પીએ એ બીજાને શીખ દઈએ. કાર હાંકે દારૂ ઢીંચી એ પૈસો છકેલો છે. કાર હાંકે દારૂ ઢીંચી એ પૈસો છકેલો છે. કાર હાંકે દારૂ ઢીંચી એ પૈસો છકેલો છે. આ છકેલા પૈસાનું કામ. શું? કેટલાય મરી જાય છે દારૂ પીને, હાંકે નબીરા ભટકાડે ને કંઈકને મારી નાખે છે. અને આ પેલા બાધાળીઓવાળાને, આખડીઓવાળાને પેલો કે મને માતાનો વાયરો આવે છે, એટલે ભાઈ એક્સિડન્ટ બંધ કરાવી દે ને પહેલાં શાંતિ થઈ જાય. આ બીજે હારે માતાઓ મોકલે છે, એના કરતાં આ એક કામ કરીને તું માતાને મોકલે, એક્સિડન્ટ બધા બંધ કરી દે.
વાત પતી જાય, પણ નથી થતું. હં અને બીજે ઉપડે હોય પાછો, હું માતા આમ કરી નાખે ને માતા તેમ કરી નાખે ને હું અરે રાણા માનો પેલા તારા ઘરે રાખ માતા, બીજાને તો ભક્તિ કરવા દે, જેને ભક્તિ કરી છે એને તો ઓળખ. કે ઘોલડા ઘૂંટીને પીએ એ બીજાને શીખ દઈએ, કાર હાંકે દારૂ ઢીંચી એ પૈસો છકેલો છે, કાર હાંકે દારૂ ઢીંચી એ પૈસો છકેલો છે, બીડી નાજી પીવે જે બંદો, રામ નામ જપે બંદો, પૈસાનું જગત કહે ભગતડો ઘેલો છે, પૈસાનું જગત કહે ભગતડો ઘેલો છે. સૌને નમસ્કાર અને કેશવ ભગતની જય. અને આવું તો બધું હું ઘણું થોડું આપતો રહીશ. બીજી હજી 2-3 ગઝલો લખાઈ ગયેલી છે, આપતો રહીશ તમને.